તો સુરતના વરિયામાં ખુલ્લી ગટરમાં ખાબકેલું બાળક છેલ્લા 14 કલાક કરતા વધુ સમયથી ગુમ છે। બુધવારે સાંજે 5:30 વાગે આ ઘટના બની। 2 વર્ષનો કેદાર વેગડ નામનો બાળક પોતાની માતા સાથે જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પરથી પસાર થતા સમયે અચાનક ગટરમાં ગરકાવ થયો। ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો અને જેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ત્યારબાદ પોલીસ સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ફાયર વિભાગના કર્મચારીઓએ ગટર અંદર 500 મીટરની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી। એટલું જ નહીં, મોડી રાત સુધી બાળકની શોધ પણ કરવામાં આવી હતી। ફાયર વિભાગે ભારે જહેમત પણ ઉઠાવી, જોકે હજી સુધી બાળકનો કોઈ અતોપતો નથી મળ્યો। ત્યારે બાળક ગુમ હોવાથી પરિવારના સભ્યોએ રડતા રડતા આજીજી કરી કે અમારો કેદાર અમને શોધી આપો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ પાસેથી વધુ માહિતી લઈશું। જી ધનરાજ, 14 કલાકથી વધુ સમય બાળક હજુ પણ ગુમ છે। એસએમસીના પાપે એક પરિવારને શું સમજવાનું, આમાં પરિવારનું શું કહેવું છે, પરિવારમાં કેટલો આક્રોશ? જી બિલકુલ, પરિવારમાં ખૂબ જ આક્રોશ છે, પરંતુ છેલ્લા 15 કલાકથી ગટરમાં અત્યારે હાલ બાળકને શોધવામાં આવી રહ્યો છે, છતાં હજુ કોઈ પણ પત્તો નથી। સીધી તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે ફાયરની ટીમ છે, પોલીસની ટીમ છે, 24 કલાકથી અત્યારે હાલ આ પ્રમાણેની કામગીરી છે કરી રહી છે। ત્યારે સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે, જે પ્રમાણેનો રસ્તો અહીંથી પસાર થતો હોય છે, ત્યારે કોઈપણ જાતે અહીં બાળકને શોધવાની અગવડતા ન રહે તેના માટે ખાસ કરીને અહીં જે પોલીસ તૈનાત કરાય છે। બીજી તરફ જે પ્લાનિંગ અત્યારે હાલ કરવામાં આવ્યું છે કે બાળકને કઈ રીતે શોધવામાં આવી રહ્યો છે, ત્યારે આ નકશો બનાવવામાં આવ્યો છે। અધિકારી પાસેથી જાણીશું કે કયા પ્રકારે આ નકશામાં અત્યારે બાળકની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। તમે જણાવો કઈ રીતની સ્થિતિ છે અને કઈ રીતની શોધખોળ? હવે જે બાળકનું જે સ્પોટ છે એ આ નકશા પ્રમાણે આ લોકેશન પર બાળક અંદર પડી ગયું હોય, જેથી આપણે એના પાછળના પાણીના ફ્લોના ઓપોઝિટ ડાયરેક્શનથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી ચાલુ કર્યું છે। તો અહીંયાથી આ જે બધા ડ્રેનેજ છે મેન હોલ ઓપન કરાવી અને દરેક જગ્યાએ જે ખાડી સુધી જાય છે આ જે મેન હોલ ત્યાં સુધીના બધા મેન હોલ ઓપન કરાવી અંદર માણસો, સર્ચ કેમેરા તેમજ બીએસએટ, અંડર વોટર બીએસએટ બધા જે આપણા અત્યાધુનિક સાધનો છે એની મદદથી આપણે સર્ચિંગની કામગીરી કરેલ છે। અને ત્યાંથી પછી આ જે અહીંયા એક લાઈન આવી છે જે પમ્પિંગ સ્ટેશન ઉપર, વરિયાવ પમ્પિંગ સ્ટેશન ઉપર જાય છે, ત્યાં પણ રાત્રે આપણે ડ્રેનેજની ગાડીઓ મંગાવી અને એની અંદર આપણે ડ્રેનેજનું લાઇન ક્લિનિંગ કરાયું છે, જેથી કરી અત્યારે પણ આપણી આ સર્ચિંગની કામગીરી શરૂઆતથી સવારથી કન્ટિન્યુ એકવાર ફરીવાર ચેક કરાવ્યું છે અને હજુ પણ ચાલુ છે કામગીરી। બાળક હજુ કોઈ મળી આવ્યો કોઈ સમાચાર? ના, એ સર્ચિંગની કામગીરી ચાલુ છે અત્યારે હાલ। બિલકુલ, સર્ચિંગની કામગીરી ચાલુ છે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે સતત અત્યારે 15 કલાકથી બાળકની શોધખોળ ચાલુ છે। રાત્રિ દરમિયાન તમામ ફાયરના લાશ્કરો છે તેઓ ગટરની અંદર સતત ચેકિંગ કરી રહ્યા છે, પરંતુ કેદારનું હજુ સુધી કોઈ પણ જાતનો પત્તો નથી લાગ્યો। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે અત્યારે કામગીરી કરાઈ છે, બેદરકારી કોની, એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે। જે વિસ્તાર હતો તેમાં ગટરનું ઢાંકણું કોણે કાઢી લીધું હતું એનો પણ તપાસ કરવામાં આવે છે, કોની નિષ્કાળજી હતી એની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને જે અધિકારી જવાબદાર હશે તેના માથે લટકતી તલવાર અત્યારે જોવાઈ રહી છે। જી ધનરાજ, અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે કે ખુલ્લી ગટરને કારણે વાહન ચાલકો અંદર ખાબક્યા હોય, પશુને નુકસાન પહોંચ્યું, ત્યારે ફરી એક વખત બાળક ગુમ થયું છે ખુલ્લી ગટરને કારણે। કોર્પોરેશન કેટલું જવાબદાર? સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે, અધિકારી કર્મચારી જે ઓફિસની ચેમ્બરમાં બેઠા કાગળ પર કામ કરતા હોય છે એ જવાબદાર છે, સ્પષ્ટ કહી શકાય। કારણ કે જે કર્મચારીઓ છે આ ઢાંકણા ખોલી લેતા હોય છે અને ત્યારબાદ કામગીરી થયા બાદ એ ઢાંકણું ફરીથી બંધ કરવામાં આવતું હોય છે। એ બંધ નહોતું કર્યું અને બુધવારી બજાર હતું, અને બુધવારી બજાર હોવાના કારણે આ પ્રમાણે જ્યારે ઘટના બની છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઢાંકણ ખોલીને ગટર સાફ સફાઈ કરવા માટે આવનાર કર્મચારી હોય, એમના ઉપરી અધિકારી હોય, એ સંપૂર્ણ જવાબદાર છે। મહત્વની વાત છે કે 2 દિવસ પહેલાં જ જે વેડરોડ વિસ્તાર છે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કર્યા બાદ જે બેરિકેડ લગાવવાના હોય છે એ નહીં લગાવવાના કારણે
પૂર ઝડપે આવી રહેલી રિક્ષા છે એ ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી અને મુસાફરોને ઈજા થઈ હતી. આવા અનેક કિસ્સાઓ સુરતમાં સામે આવી રહ્યા છે. પરંતુ અત્યારે જે પ્રમાણેની ઘટના જોવા મળી રહી છે, અધિકારી કર્મચારીઓ છે એ સતત અત્યારે હાલ આ રીતે ગટર છે, ગટરની પાસે મેન હોલ છે, ત્યાં અત્યારે હાલ તપાસ કરી રહી છે. ગટરની અંદર ઉતરીને જે પ્રમાણે તપાસ કરવામાં આવે છે એ તપાસ પણ કરવામાં આવી રહી છે. સ્થાનિકો છે એ સતત અત્યારે હાલ જે અધિકારી કર્મચારીઓ હોય છે તેમને પણ અત્યારે જણાવી રહ્યા છે. પરંતુ કોઈ પણ જાતે અત્યારે જે બાળક છે તેનો કોઈ પણ જાતે અતોપત્તો નથી લાગ્યો. ફાયરના જવાનો છે સતત અત્યારે હાલ ગટરમાં અંદર જઈને અત્યારે હાલ કામગીરી કરી. આ તસવીરો તમે જોઈ શકો છો. લાશ્કરો અહીં ઉપસ્થિત છે, અધિકારી ઉપસ્થિત છે, તમામે તમામ અત્યારે હાલ અહીં જે રીતે સમાજના લોકો પણ અહીં ઉપસ્થિત છે ત્યારે આ એક ચિંતાનો વિષય અત્યારે હાલ જોવામાં આવી રહ્યો છે. અધિકારીઓ છે મોજૂદ છે અત્યારે. આ રીતે જે પોલીસ અધિકારીઓ છે તેમને પણ અત્યારે સમજાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે.